બન્યા છે ને સુપર ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પાણી આવી જાય એવા, જોઈને મોઢામાં પાણી આવી જાય એવા ડિલિશિયસ ફટાફટ બાળકના ટિફિનમાં પેક કરી દઈશું ટેસ્ટી એવા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. તો એના માટે મેં અહીંયા થોડા બાફેલા બટેકા લઈ લીધા છે અને આપણે પ્રોપરલી મેશ કરી દઈશું છે. પાણીમાં આપણે બ્રેડને ડીપ કરી દઈશું અને બધું જ પાણી સ્ક્વીઝ કરી દઈશું. આ રીતે બધું જ પાણી બ્રેડમાંથી સ્ક્વીઝ કરી દઈશું. આ સ્ક્વીઝ કરેલી બ્રેડ છે એના નાના નાના પીસીસ આપણે કરી દઈશું. આ રીતે બ્રેડના પીસીસ કરી દેવાના છે. આમાં આપણે બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું. એના પછી મેં અહીંયા 3 ચમચી કોર્નફ્લોર લીધો છે, એડ કરી દઈશું. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અડધી નાની ચમચી. સોલ્ટ છે ટેસ્ટના અકોર્ડિંગ. બ્લેક પેપર પાવડર એડ કર્યો છે. હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી બાઇન્ડ કરી દઈશું. આ સ્ટેજ પર તમારે જરૂર પડે તો તમે વધારે કોર્નફ્લોર એડ કરી શકો. અત્યારે મેં 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કર્યો છે. કોર્નફ્લોરથી પ્રોપર બાઇન્ડિંગ આવશે. જરૂર પડે તો આપણે આગળ થોડો વધારે કોર્નફ્લોર એડ કરીશું. મારે હજી પણ થોડું બાઇન્ડિંગ મને લાગતું હતું કે થોડો કોર્નફ્લોર એડ કરવો પડશે, એટલે મેં પહેલાં 3 ટેબલ સ્પૂન લીધો હતો. એના પછી 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર હજી મેં વધારે એડ કર્યો છે. બધી જ વસ્તુને પ્રોપર બાઇન્ડિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો કે પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો એ રીતે મેં રોલ કરી લીધા છે અને આપણે નાના નાના પીસીસ કરી લઈશું. ટિફિન માટે કે એમને બ્રેકફાસ્ટ માટે બની જતા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ ખૂબ જ ઇઝીલી બની જાય છે. હલકા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. ફક્ત 10 જ મિનિટમાં બની જતી આ ઝટપટ રેસીપી છે અને બાળકોના ટિફિન માટે આ એક પરફેક્ટ રેસીપી છે. આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરના બની ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ફટાફટ સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો રેડી છે આપણા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. હું તમને ક્લોઝઅપ લુક પણ બતાવું છે ને. તો ફટાફટ હવે એને બાળકના ટિફિનમાં પેક કરી દઈશું.